અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલા સુખનાથ મહાદેવ મંદિર ખાતે રાજુલાના એક ગ્રુપ દ્વારા મહાયજ્ઞ પૂજા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ પક્ષીઓના પીવાના પાણીના કુંડા અને પક્ષીઓના માળા મૂકવાનું કામ કરવામાં આવ્યું હતું। સુખનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ મહાપૂજા કરવામાં આવી હતી। રાજુલા સુખનાથ મહાદેવ મંદિરના ખાતે આજે ભક્ત મંડળ દ્વારા બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરાવવાનું, ચડાવવાનું અને પૂજા વિધિ તલ, મધ, ચોખા, ચણા દાળ એવું શ્રાવણ માસમાં ભગવાન ભોળેનાથને અર્પણ કર્યું। ખાસ કરીને આજે બિલીપત્રનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે બિલીપત્ર ઔષધિ છે અને બિલીપત્ર જે આપણે વાવીએ એના પણ અનેક એવા ઔષધ ઉપયોગીઓ અને ભગવાન ભોળેનાથને ચડે અને એ ભગવાન ભોળેનાથને ચડેલી બિલીપત્ર ધોઈ અને ગાય માતાને પણ ગોળ અને ખાંડ નાખીને ખવડાવી શકીએ। એ વધુ સફાઈ થાય, મંદિરોની સફાઈ થાય અને ભક્તોની અંદર એક એવી લાગણી ઉત્પન્ન થાય શ્રાવણ માસમાં કે આપણે આવા બધા કાર્યો કરવા જોઈએ। એમાં બધા મંદિરના મહંતશ્રીઓ જોડાયા, ગામના આગેવાનો, યુવાન મિત્રો પણ જોડાયા અને ખૂબ સફળ કાર્યક્રમ આજે ચકલી માળાનું વિતરણ અને સુખનાથ દાદાનું સાનિધ્ય રાજુલા આંગણે પ્રાપ્ત થયું। ચિરાગ જોશી, રાજુલા। રાજુલા શહેરના સુખનાથ મહાદેવના મંદિરે કુમનાથ સુખનાથ મંદિર, મારુતિધામ મંદિર, દરેક મંદિરોના મહંતોની ઉપસ્થિતિમાં અમારા પરમ મિત્ર ચિરાગભાઈ જોશીના સંકલ્પની સાથે આજે અમે બધાય જોડાયા અને સુખનાથ મહાદેવને બિલીપત્ર ચડાવીને આવું સરસ મજાનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું। સાથે સાથે ચિરાગભાઈ કાયમ માટે આવી પરિસ્થિતિમાં જોડાયેલા રહે છે, જેમ કે સ્વચ્છતા અભિયાન, ચકલીઓ માટે ચકલીના માળા વિતરણનો કાર્યક્રમ અને શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં શિવલિંગની સુખનાથ મહાદેવની પૂજાનો આ સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો। એમાં સર્વ પરમ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને અહીંયા બોલાવ્યા એ બદલ ચિરાગભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર સાથે જય સુખનાથ મહાદેવ। શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવ મંદિર ખાતે પ્લાસ્ટિક મુક્ત મહાદેવ મંદિર અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત મંદિરનું આયોજન કરવામાં આવ્યું હતું।